નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાલનપુર તાલુકાના રતનપુર ગામમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે। ગામના રામેશ્વર મહાદેવ મંદિરે વીજળી પડતા લોકોમાં ભયનો અને આશ્ચર્યનો માહોલ છવાયો છે। આ ઘટના દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં વીજળી સીધી પડતા મંદિરના મુખ્ય શિવલિંગ તૂટી ગઈ હતી। જાણકારી મુજબ મંદિરને કોઈ નુકસાન ન થયું હતું, પરંતુ શિવલિંગના ટુકડા તૂટીને મંદિરની બહાર સુધી ફેંકાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજળી પડતા મંદિરના અંદર ભારે ધ્રુજારી સાથે પ્રકાશ થયો હતો અને મંદિરના અંદર સ્થાપિત શિવલિંગ ભાગી ગઈ હતી। વિસ્ફોટ જેવો અવાજ સાંભળીને ગ્રામજનો મંદિર તરફ દોડી ગયા હતા। ઘટના પછી મંદિરના ભક્તોમાં ભય સાથે આશ્ચર્ય પણ જોવા મળ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાને લઈ સ્થાનિકોમાં વિવિધ ધાર્મિક માન્યતાઓના આધારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કોઈ આ ઘટનાને ચમત્કાર માને છે, તો કોઈ દેવી સંકેત ગણાવે છે, તો બીજી તરફ વળી વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વીજળીના ઘાતક દબાણથી પથ્થર જેવી કઠણ વસ્તુ પણ તૂટી શકે છે અને એ જ કારણે શિવલિંગ તૂટી ગયું હોય એવી શક્યતા જણાઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।